मैंने में चलो सावन गाइस, आज અમે एमपी और જવાનું છે राजपूत जिले का બોડેલી रहने અને वाला છે મારી आदिवासी બાઈક अभी मैं हूँ गुजरात में। અને મારે બાઈક નથી લઈને જવાનું બોડેલી, એક ફ્રેન્ડની બાઈક લઈ પર જવાનો છે. એટલે મારા જોડે પૈસા નથી એટલા બધા કે બાઈકમાં પેટ્રોલ ભરાવી શકે. ચાલો ભાઈ, ફ્રેન્ડ લેવા આવી ગયા છે એટલે ચાલો નીકળી પડ્યા અમે વડા તલાવ તરફ. ચલો અમે વડા તલાવ પહોંચી ગયા છે અને પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાયું અને પછી નીકળી ગયા. બીજા ફ્રેન્ડ આવે છે લેકિન એ પાછળ આવે છે, રસ્તો ખરાબ છે એટલે ધીમા ધીમા જવું પડે છે અમારે. એટલા માટે પહેલાં નીકળી ગયા છે અમે. ચાલો ધીમા ધીમા ગયા અને ચાલો મોડાસાના પુલ ઉપર આવી ગયા છે અમે. મોડાસા બોડેલીના પુલ ઉપર આવ્યો. રસ્તો એટલો ખરાબ છે કે સંભાવના બોલી શકે છે, પુલ પડી શકે છે ઉપર. એટલે ધીમે ધીમે નીકળી ગયા અમે. બોડેલી જતાં જ પહેલાં જ ગુબ્બારા અમને દેખાઈ પડ્યા ઢોકલિયા ચોકડી પર એટલા ગુબ્બારા હતા કે લેવાનું મન થઈ જાય છે. ચાલ હમણાં પછી જોઈશું ગુબ્બારા લઈને, પછી સાંજે લઈને ચાલ ઢોકલિયા ચોકડી આવી ગયા છે અને ગુબ્બારા બધા બહુ પસંદ મને આવી ગયા. લેકિન પછી અમે ઘરે જતી વખતે લઈ લઈશું. પહેલાં બોડેલીમાં ફરી આવીએ, બધું જોવું પડે શું શું છે, પતંગ લેવું પડશે. એટલે પહેલાં બોડેલીમાં અંદર ગયા અને એટલે ફ્રેન્ડ પણ મળી ગયા મને. એ જોડે નાસ્તો બાસ્તો કર્યો બધા ફ્રેન્ડ લોકો. પછી પાછા અમે ઘરની તરફ નીકળવા માંડ્યા. પતંગ લીધી, ગુબ્બારા લીધા. પછી અમે રસ્તામાં જરીક મસ્તી કરી. પછી ગુબ્બારા લઈને અમે ઘરની તરફ નીકળી ગયા. ગુબ્બારા એટલા મોટા લીધા હતા કે હાથમાં પણ નથી પકડાતા. પાછળવાળા ફ્રેન્ડ લોકો જો કેટલા ગુબ્બારા લઈ રહ્યા. પતંગ એ બધું એમની જોડે છે. અમે 3 જણા છે એટલે એક જ ગુબ્બારા છે. 2 ગુબ્બારા અમારી જોડે. મારા જોડે મોટો ગુબ્બારો છે, બીજા પાછળવાળા લઈ રહ્યા છે. ઘરની તરફ નીકળતા એટલે કે નાના મારો ભાઈ છે નાનો, એની માટે મેં મોટો ગુબ્બારો લીધો. બીજું મારા માટે પતંગ દોર એવું લઈ લીધું. ચાલો ભાઈ